વેલકમ બેક। તો સુરતમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। વૃક્ષોની સાથે સોલાર પેનલ ધરાશાયી થઈ છે। હની પાર્ક રોડ પરની અભિનવ સોસાયટીની આ ઘટના બની છે। મુક્તાનંદ સોસાયટીમાં સોલાર પેનલ કાર પર પડી। સોલાર પેનલ પડતા કારને ભારે નુકસાન પહોંચ્યું છે। એક વિડીયો સામે આવ્યો છે ઘટનાનો। ભારે પવનના કારણે આ રીતે સોલાર પેનલ વૃક્ષો પર પડી હતી અને કારને ઘણું નુકસાન પહોંચ્યું છે। કાર પર આ રીતે સોલાર પેનલ પડી હતી। સુરતની આ ઘટના છે। ગઈકાલે જ વાતાવરણમાં બદલાવ આવ્યો અને ઘણી જગ્યાએથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સુરતમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો। વૃક્ષોની સાથે સોલાર પેનલ પણ ધરાશાયી થઈ હતી અને ધડાકાભેર નીચે પટકાઈ હતી। નીચે કાર હતી, તેના પર આ સોલાર પેનલની પ્લેટો પડી હતી। એક્સક્લુઝિવ દ્રશ્યો જે સામે આવ્યા છે। ઘણી જગ્યાએ નુકસાની થઈ છે। ગઈકાલે ભારે વરસાદ આવ્યો। ભારે પવનના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે વાવાઝોડાથી ઘણું નુકસાન પહોંચ્યું છે। સુરતમાં તે બાદના જે દ્રશ્યો છે કે જેમાં કારના બોનેટ પર આ રીતે સોલારની પ્લેટો પડી હતી। ફોનલાઈન પર સંવાદદાતા તમારી સાથે સુરતથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, ગઈકાલે જે વાવાઝોડું થયું, વરસાદ થયો, જેના કારણે ઘણા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતની કેવી સ્થિતિ છે? જી બિલકુલથી હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી। સાથોસાથ માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં મોડી રાતે વાવાઝોડાના પગલે અનેક જે વિસ્તારો છે તેમાં વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ બની હતી। પરંતુ હનીપાક જે સોસાયટી હનીપાક જે વિસ્તાર છે તેમાં મુક્તાનંદ જે સોસાયટી છે તેમાં વાવાઝોડાના પગલે જે સોલર પેનલ જે છે તે સોલાર પેનલ ધડાકાભેર જે સોસાયટી છે તે સોસાયટીમાં આ રીતે પડી હતી, જેને કારણે જે કાર જે અહીં પાર્ક કરી હતી તેને ભારે નુકસાન થવા પામ્યું છે। આપ જોઈ શકો છો જે કાર પર આ જે સોલર પેનલ છે તે અહીં પડી હતી, જેને કારણે આખું જે બોનેટ છે તે બોનેટ ડેમેજ થયું છે। સાથોસાથ હું આપને બતાવી દઈશ કે જે કાર અહીં પાર્ક કરી હતી, આ જે સોલર પેનલ છે તે કાર ઉપર ધડાકાભેર પડી હતી, જેને કારણે કારને પણ ભારે નુકસાન જવા પામ્યું છે। આપ જોઈ શકો છો 16 જેટલી જે પેનલો છે તે 500 મીટર દૂરથી હવામાં ફંગોળાઈ હતી અને આ મુક્તાનંદ જે સોસાયટી છે ત્યાં આવી પહોંચી હતી। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જી કાકા, સોલર પેનલ જે છે તે અહીં કઈ રીતે આવી? હવામાન રાત્રે વાવાઝોડાથી ઉડીને પેનલો આવી અને આ બધી કારને ને બધાને નુકસાન કર્યું છે, મકાનોને પણ નુકસાન કર્યું છે, ભયંકર નુકસાન થયું છે। એટલે આ તો દિવસ દરમિયાનમાં નહોતું, દિવસ દરમિયાનમાં હોતે તો જાનહાનિ પણ થઈ શકતી હતી। આ તો રાત્રે આવ્યું છે એટલે રાત્રે કોઈ જાનહાનિ થઈ નથી। જી આપની સાથે અન્ય પણ જોડાયા છે। જી કાકા, કેટલું નુકસાન છે? નુકસાન તો બહુ છે, હવે કહી નહીં શકાય કેટલું નુકસાન છે। ગાડી જો અમારી ગાડી પણ પછી ઉપર પાણીની ટાંકી બધી ફાટી ગઈ છે, એમાં એવા સળિયા ઘૂસી ગયા આવીને, એટલે નુકસાન તો છે ઘણું બધું। અત્યારે ન માર્ક કરી શકાય અમારાથી। આ સોલર પેનલ જે છે તે ક્યાંથી ઉડીને આવી છે? એ 500 મીટર દૂર બાજુની સોસાયટી અભિનવ સોસાયટી તેમાંથી ઉડીને આવી। શું ડેમેજ થઈ છે? કેટલી સોલર પેનલ અહીં પડી છે? અહીંયા તો પડી છે, અહીંયા 4 પડી છે, ટેરેસ પર બીજી 8 પડી છે, બાજુના જે પ્રતિભા રો હાઉસ છે એમાં પણ 4 થી 6 પેનલ પડેલી છે। જી આપ જોઈ શકો છો અહીં 16 જેટલી જે સોલર પેનલ જે છે તે ધડાકાભેર આ જે સોસાયટી છે તે સોસાયટીમાં પડી હતી, જેને કારણે અહીં ભારે નુકસાન જે છે તે નુકસાન જવા પામ્યું છે। હું ફરીથી કેમેરામેનને કહીશ કે જે કાર છે તે કારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। અહીં જે સોલર પેનલ જે છે તે રાત્રિના 2 થી 2:15 વાગ્યાના અરસામાં ધડાકાભેર આ જે સોસાયટીમાં પાર્ક કરેલી જે કાર છે તે કાર ઉપર પડી હતી અને આ રીતે જે કારો છે તે કારને નુકસાન જવા પામ્યું છે। આપ જોઈ શકો છો જે ઉપરનું જે રૂફટોપ છે તે આખું જે ડેમેજ છે તે થઈ ગયું છે। જે કારનો કાચ છે તે કાચ પણ અહીં તૂટી ગયો છે। સાથોસાથ આ સોલર પેનલની હાલત જોઈ શકો છો, કેટલી સ્પીડમાં આ જે સોલર પેનલ આવ્યું હશે અને કેટલું ડેમેજ થયું છે તે આપ જોઈ શકો છો। અહીં સોસાયટીના જે રહીશો છે તેમની એક જ માંગ છે કે જે નુકસાની વળતર છે તે નુકસાની વળતર ચૂકવવામાં આવે। સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચી નથી, પરંતુ આપ જોઈ શકો છો જે રીતે હાલમાં સોલર પેનલને લઈને સોસાયટીઓમાં જે ઘટના બની છે તેને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી
બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ. તો સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને બીજી તરફ ઘણું નુકસાન પણ લોકોને પહોંચ્યું છે. ગેરાતનો આ વિડીયો છે કે જ્યાં દૂરથી બીજી સોસાયટીમાંથી આ રીતે સોલાર પેનલ ઉડતી આવી હતી અને એક ઘરની બહાર જે કાર પડી હતી તેના પર આ પ્લેટો પડી હતી અને જેના કારણે કારને ઘણું નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ ધાબા પર રાખેલો જે સામાન છે, ટાંકી છે, તેને પણ નુકસાન પહોંચ્યું છે. તો સુરતમાં વાવાઝોડાના કારણે ઘણું નુકસાન લોકોને થયું છે. જે વરસાદ આવ્યો તેના કારણે ખેડૂતો તો ચિંતામાં મુકાયા છે. શહેરી વિસ્તારમાં પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે.